વડોદરાની બરોડા ડેરીના એમડીએ રાજીનામું આપતા અનેક તર્કવિતર્કો થયા હતા, જેના કારણે પૂર્વ એમડી મીડિયા સમક્ષ આવ્યા હતા. વડોદરાની બરોડા ડેરીના એમડી આપેલા રાજીનામાના પગલે રાજીનામું આપવાના ઘટનાક્રમમાં ભારે ચકચાર બાદ ખુદ પૂર્વ એમડી મીડિયા સમક્ષ આવ્યા હતા. પૂર્વ એમડી અજય જોશીએ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક સર્જાતા મીડિયા સમક્ષ આવ્યા હતા અને ગેરરીતિઓ થઈ હોવાનો પ્રાથમિક તબક્કે ઇનકાર કર્યો હતો અને પોતાની હેલ્થ લઈને પરિવારના કહેવાથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. ડેરીના રાજકારણમાં ભાજપા વર્સિસ ભાજપાની લડાઈ ચાલી રહી છે, તેમાં એમડીએ પદ છોડતા નવો જ વળાંક આવ્યો હતો. એમડી અજય જોશીએ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. ડેરીમાં શનિવારે મળેલી બોર્ડની બેઠકમાં એમડી અજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરાયો હતો. જોકે પૂર્વ એમડી અજય જોશી તપાસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં થાય અને મેડિકલ ગ્રાઉન્ડને ધ્યાનમાં લઈ ગઈ એપ્રિલમાં રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. જો પહેલો પ્રશ્ન તો જે તપાસનો વિષય છે એ તપાસ માટે સંઘના 2 અધિકારીઓની ટીમ આપણે મોકલી હતી અને એ લોકોએ તપાસ કરી અને એનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આપણે 28 તારીખે મોકલી આપ્યો છે અને એની નકલ ધારાસભ્યશ્રીને પણ મોકલેલી છે. તપાસમાં શું સામે આવ્યું છે? શું તપાસ કરી આપણે? તપાસ એ લોકોના બધા એકાઉન્ટ, બધા ડોક્યુમેન્ટ્સ એ લોકોના ચેક કર્યા, એ લોકોનું નિવેદન લીધું, કબૂલાત લીધી અને મંત્રીશ્રીએ કબૂલાત કરે છે કે એની જે ગેરસમજ કે તેની ભૂલને કારણે એને જે સભાસદો હતા તેના ખાતાઓનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરેલું છે. કૌભાંડ તો ના કહી શકાય એની અંદર, કારણ કે જે પૈસા ઉપાડ્યા છે તે પૈસા દૂધ ઉત્પાદકોને રોકડેથી આપેલા જેવું પેમેન્ટ રજિસ્ટરમાં બતાવે છે. કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે કે બરોડા ડેરીમાં તમામ લોકો કૌભાંડમાં સંડોવાયેલા છે. આપના ઉપર પણ કેતનભાઈ કાલે આરોપ લગાવ્યો છે કે તમે જે રાજીનામું આપ્યું એટલા માટે આપ્યું છે કે ભાઈ કૌભાંડમાં સંડોવાયેલા છે એટલા માટે? કૌભાંડ છે નહીં. અને બીજી વસ્તુ, રાજીનામું જે આપ્યું છે તે મેં મારા પર્સનલ અંગત કારણસર આપેલું છે અને તે 28/4/2025 રોજ બોર્ડમાં આપેલું હતું, જે 31/3ની મિટિંગમાં મંજૂર કરવામાં આવેલું છે. પણ ધારાસભ્યોનું એવું કહેવું છે કે ફેડરેશનના દબાણથી તમે રાજીનામું આપ્યું છે, કારણ કે આ કૌભાંડમાં તમારી પણ સામેલગીરી હતી અને એટલા માટે દબાણવશથી તમારે રાજીનામું આપવું પડ્યું છે. ફેડરેશને રાજીનામું લીધું જ નથી પહેલી વસ્તુ તો, પણ જે રાજીનામું આપ્યું છે તેનું કારણ મારી હેલ્થ, નવેમ્બર મહિનામાં જે હેલ્થનો ઇસ્યુ થયેલો ત્યાર પછી 6 મહિના જેટલી ટ્રીટમેન્ટ કરી, પછી માઇનોર ઓપરેશન પણ કરાવવું પડ્યું અને ત્યાર પછીથી હજુ રિકવરી ઓછી આવેલી છે. એટલા માટે ફેમિલીનું દબાણ હતું કે કામ નથી કરવું. 3 એપ્રિલના રોજ મને માઇનોર સર્જરી કરાવી હતી. ધારાસભ્યના આક્ષેપો ખોટા છે? જેટલા ડેરીમાં એ કહી રહ્યા છે કે કૌભાંડ ચાલી રહ્યું છે, ખોટી રીતે ડેરી પ્રોડક્ટો ને લૂંટવા માંડી રહ્યા છે, અથવા તો જે ડિરેક્ટરો પૈસા તેમાંથી કૌભાંડ કરીને કમાઈ રહ્યા છે, તો બધા આક્ષેપો ખોટા છે એવું માનો છો ને એમડી તરીકે? તપાસ રિપોર્ટ બની ગયો છે. અત્યારે ફક્ત મેરાકુવાનો બનાવી આપણે રિપોર્ટ આપેલો છે અને અમારા ફિલ્ડ દ્વારા બાકીની બધી મંડળીઓ પર સર્વે કરેલો છે કે આ રીતે જે મેરાકુવામાં બન્યો તેવો બનાવ બીજી કોઈ પણ મંડળી પણ નથી. પણ આની અગાઉ આપ બોલ્યા ઇન્ટરવ્યુમાં કે આક્ષેપો ખોટા છે, એ બાબતે શું કહેવું છે? કેતન નામના જે આક્ષેપ કર્યા, આક્ષેપ સાચા છે કે ખોટા? મેં આગળ પણ એ કીધું કે આક્ષેપ સાચા છે કે ખોટા એ નક્કી કરવા હું નથી. એ જિલ્લા રજિસ્ટ્રાર અને સરકાર છે એ લોકો નક્કી કરશે અને જે કસૂરવાર હશે તેની પર સજા કરવામાં જરૂરથી આવશે. આ ઓડિટમાં કેમ સામે નથી તો ઓડિટ સરકારી ઓડિટ કરે તો એ પૂછવું પડે, સરકારી ઓડિટરને પૂછવું પડે. એનામાં આપણા એનો અકાઉન્ટ ના, અહીંનું ના, સરકારી ઓડિટ થાય. સર, અજય કુમાર જોશી પર પર્સનલ આક્ષેપો નથી થયા ભાઈ. એ એવું કહી રહ્યા છે કે તમારી સંડોવણી હતી ને એટલે તમે રાજીનામું મેં 4થા મહિનામાં આપેલું છે અને મારા હેલ્થ ઇસ્યુ કારણે આપેલું છે. હેલ્થ માટે પુરાવા જોતા હોય તો બધા ડોક્યુમેન્ટ્સ છે, મેડિક્લેમની ફાઇલ છે, મેડિક્લેમ સેટલ થયેલો છે. એટલે કોણ ખોટું સાચું કશું નથી કરતો, હું ખુલાસો આપી રહ્યો છું. બરાબર, ખુલાસો આપવા મારા હાથમાં છે. પણ સાહેબ, તમને એવું લાગે છે કે આ રાજકીય વ્યક્તિઓની લડાઈ છે અને એમાં તમે ભોગ બની રહ્યા છો? એવું નથી.